પ્રાઇવેટ ગાડીને જો આ લોકો આપી દેવાના હોય પરમિશન, જેમાં લોકોએ બેચ કાઢવાનું કમ્પલસરી હતું પહેલાં ટેક્સી ચલાવવી હોય તો, અને હવે નથી. પ્રાઇવેટ લાઇસન્સવાળા છોકરાઓને આપી દે છે 18 વર્ષનાને. એ રીતે આ લોકો કદાચ જો પ્રાઇવેટ ગાડીઓ લેવા માંડશે તો તમારે અને મારે જે આપણે ટેક્સ ભરેલો છે 48,000 વીમો, 65,000નો ટેક્સ, આ બધું રિફંડ લેવું પડશે. આ લોકોને સીધી આપણે માંગણી કરવી પડશે. કાલ પરમ દિવસે જઈને રૂબરૂમાં આવેદન આપી દઈએ કે ભાઈ અમારા દેવા માફ કરી દો, તો પછી અમારી લોન માફ કરી દો. અમે ગાડીઓ લીધા પછી તમે જીએસટી રિડ્યુસ કરો છો, અમે ગાડીઓ 3-3, 4-4 ગાડીઓ લીધા પછી અમને ટેક્સ ભરાવડાવો છો લાખ રૂપિયા એક ગાડીએ. રોડ ટેક્સ 65,000 રૂપિયા, 48,000 વીમો લો છો. સેમ ગાડીના વ્હાઇટ નંબર પ્લેટમાં તમે 12-13,000માં વીમો આપો છો. તો અમે શું ગુનો કર્યો? એ રિફંડ કરાવડાવો. અને જેણે લોન ઓલરેડી ભરી લીધી છે કે ઓલમોસ્ટ ભરી છે કે અડધી ભરી છે, એને એટલા પૈસા રિફંડ કરાવી દો. અને અમારે જેવાને જે નવી ગાડીઓ લીધેલી છે અને આખી લોન બાકી છે એ માફ કરાવી દો, સરકાર ચૂકવી દે. પછી તમે તાર લાવો. અમે શું ગુનો કર્યો છે? અમે હજી એનું વ્યાજ ભરીએ છીએ 18%, પ્લસ અમારું જે કમર્શિયલ લોન છે એમાં 18% અમને આપે છે ઇન્ટરેસ્ટ રેટ. સેમ તમે ગાડી વ્હાઇટ નંબરમાં લો તો 8% મળે છે, તો એ 10% બી પાછા લેવા પડશે. ઓછામાં ઓછા 4 થી 5 લાખ રૂપિયા તો આ ટેક્સ થઈ ગયા બધા. તમે ગણી તો જુઓ યાર, ગણતરી તો કરો. આ લોકો તો પછી જેમ ફાવે એમ કરવા માંડ્યા છે. આપણો એક ડાયરેક્ટર અંદર હોય ને કશું ના થાય. આ લોકોને ડિસિઝન લેવા માટે થઈને બધાની પરમિશન લેવી પડે. ડાયરેક્ટર એટલે કઈ એને ઓફિસ નહીં મળે, ત્યાં સીટ નહીં મળી જાય. એ આપણો રિપ્રેઝેન્ટેટિવ હશે. સપોઝ આપણો ડાયરેક્ટર એટલે તમે ડાયરેક્ટર હોય તો તમે મીડિયામાં આવીને ગમે તે કહો તો લોકો નોટિસ કરે. આજે અમે ગમે એટલા બરાડા પાડીએ કે શું છે, આ તો ડ્રાઈવર છે, ગાડી ચલાવે છે, ગમે ત્યારે મારી નાખશું આને. તો કોઈ રોડ રેજમાં પતાવી દેશે, સમજી લો મારા જીવાને, કે આ તો ભાઈ જતા હતા ને એક્સિડન્ટમાં પતી ગયા. પણ પેલો ડાયરેક્ટર મરે ન્યૂઝ બને. એટલે એક વખત આમાં ઘૂસ મારવી પડશે ભાઈ. આપણા ટેક્સીનો એક રિપ્રેઝેન્ટેટિવ હોવો જોઈએ જે વાત કરી શકે, જેની સહી જરૂરી હોય અને એ આપણી જોડે રહેતો હોય. એ ત્યાં કંઈ દિલ્હીમાં એને બંગલો નહીં મળી જાય. ડાયરેક્ટર જે બનશે ભારત ટેક્સીનો, એ રહેશે આપણી જોડે ધંધો કરતો હશે ને આપણે એને કહી શકીએ કે ભાઈ આ તકલીફ આવે છે, અને એને પણ ખબર પડે કે આ શું તકલીફ છે. આજે જ પેલા ભાઈએ કીધું એરપોર્ટ ઉપર આ તકલીફ છે. સપોઝ હું ડાયરેક્ટર હોઉં, ત્યાં જઈને ઊભો રહી જાઉં, પેલાને કહું તે કઈ રીતે સ્કેન કર્યું, આ તારી ઓથોરિટીમાં જ નથી આવતું. તારું જે રીજન છે એ આ સરદાર પટેલના પુતળાની અંદર આવતું નથી. તારું જે આખું ટર્મિનલ છે એ અંદરની સાઈડ છે. તું અહીંયા ચાર્જ લઈ જ ના શકે. બીજાનું કોઈનું મારું સાંભળશે? ડ્રાઈવરનું નહીં સાંભળે. પણ જો ડાયરેક્ટર આવીને કહેશે